લખતર સરકારી હોસ્પિટલમાં પગે પાટો બંધાવવા આવેલ દર્દી ઉપર ક્રિકેટ રમતા સ્ટાફનો ક્રિકેટના સાધનો વડે હુમલો કરાયો છે. હુમલો કરનાર લેબ ટેકનિશિયન અને ઝઘડાખોર છે. ત્યારે લખતર ગામના અનેક લોકો ઉપર હાથ ઉપાડી ચૂક્યો છે. વણા ગામના વ્યક્તિ ઉપર હુમલો થયો હતો ત્યારે તેનું કવરેજ કરવા ગયેલ રિપોર્ટર ઉપર પણ લેબ ટેકનિશિયન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અવારનવાર ચર્ચાના ચકડોળે ચડે છે. ત્યારે થોડા સમય પહેલાં જ ડેરવાડાના યુવાનને હાર્ટ એટેકના હુમલો થયો હતો, પણ તે મૃત્યુ પામેલ વ્યક્તિઓના સગાઓની હોસ્પિટલના સ્ટાફ સાથે માથાફૂટ થઈ હતી. ડેરવાડાના નામી વ્યક્તિ દ્વારા મામલે થાળો પાડવામાં આવ્યો હતો. ત્યારે સરકારી હોસ્પિટલના મેદાનમાં સ્ટાફ રેગ્યુલર ક્રિકેટ રમતો હોય છે. ક્રિકેટ રમતા સમયે અનેકવાર હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીઓના સગાઓ સાથે બોલાચાલી કરી ઝઘડો કરવામાં આવે છે. ત્યારે આ અંગે ન્યૂઝ ચેનલ દ્વારા ન્યૂઝ ચલાવવામાં આવી હતી, છતાં પણ કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. બપોરના ટાઈમે સરકારી હોસ્પિટલના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે એક દર્દીને પગે વાગ્યું હતું. આથી દર્દી તેના સગા સાથે પગે પાટો બંધાવવા આવ્યો હતો. ત્યારે કોઈ મુદ્દા બોલાચાલી થઈ હતી. ત્યારે હોસ્પિટલના મેદાનમાં ક્રિકેટ રમતા સ્ટાફ દ્વારા દર્દીને બેટ વડે માર મારવામાં આવ્યો હતો. દર્દીને પગે વાગતા દર્દી રાડો પાડવા માંડ્યો હતો અને હોસ્પિટલનો સ્ટાફ બહાર આવ્યો હતો. ત્યારે તેની ઉપર આ હુમલા વિશે જણાવ્યું હતું. ત્યારે હોસ્પિટલના સ્ટાફ સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો. દડે રમતા દીવડે અમને ઝાપટ બે ત્રણ ઝાપટ માર્યું અમને અને પાછળ એમ કે તમને વાગી ગયો દડો. સરકારીમાં કોઈ અધિકારી હોય દડે રમો તમે એમ કેવી અમે તમને હું તમને ઓલા ઘોડા પરમિશન સીની આપે અંદર તમે શું કામ આવ્યા હતા અહીંયા? પાટો બંધાવાયો સાહેબ. બરોબર છે, તો આવું ન કરાય. અને તમને માર્યા? હા માર્યા અમને. શેનાથી માર્યા તમને? બેટ થી માર્યા, દડે થી માર્યા. ઓકે.